So let's start today's lecture. We will see today that is selection sort. Okay. Till now we have seen bubble sort, insertion sort. Now the third one is selection sort. Okay. So in selection sort, what we have to do, here you can see, first find the smallest element in the list and put it in the first position. That means કે સૌથી પહેલા આપણે શું કરવાનું શોર્ટિંગ માટે we have to find smallest element from the array and we will put that small element at the first position. After that second round આવશે. Second round માં શું કરવાનું, find the second smallest value and put it in the second position. ફર્સ્ટ પાસમાં શું થશે, આખા એરેની અંદર જે બી સ્મોલેસ્ટ એલિમેન્ટ છે એ ફાઇન્ડ કરવાનું. એ સ્મોલેસ્ટ એલિમેન્ટ ફર્સ્ટ પોઝિશન ઉપર આવી જશે. આફ્ટર ધેટ દેર વિલ બી અ સેકન્ડ પાસ. સેકન્ડ પાસમાં વી વિલ ફાઇન્ડ સેકન્ડ સ્મોલેસ્ટ એલિમેન્ટ અને વળી પાછું એને આપણે ક્યાં મૂકીશું, સેકન્ડ પોઝિશન ઉપર. સો દેટ્સ હાઉ our selection sort will work. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે આમાં કેવી રીતે કામ થશે. તો જુઓ, ધીસ ઇઝ અવર એરે a of 1 2 3 4 5 6 7 and 8. So this is our array. This is the positions of array, that is 1 2 3 4 5 6 7 8. After that now this k equals to 1, k equals to 2, k equals to 3. This is our pass. First pass, second pass, third pass, fourth pass, a રીતે. So this is our pass. So let's start to understand this example. What we have to do, first of all, at the first pass, that is k equals to 1, we will find smallest element from the array. So આમાં smallest element કયો છે આપણો, that is 11. That is 11. So what we'll do, when 11 is at the position 4, 11 is at the position 4. So what we'll do, after finding the smallest element from the array, we will put this element at the first position. So we will swap these two numbers, that is first position and the smallest element number. So second time શું આવી જશે, અહીંયા 11 થઈ જશે and અહીંયા 77. ઓકે, એટલે હવે ફર્સ્ટ પોઝિશન શોર્ટેડ થઈ ગઈ. આફ્ટર ફર્સ્ટ રાઉન્ડ આપણી જે ફર્સ્ટ પોઝિશન છે એ શોર્ટેડ કહેવાશે. હવે આને ટચ નહીં કરવાનું. ધીસ ઇઝ અવર શોર્ટેડ પાર્ટ. તો હવે અનશોર્ટેડ કયો છે, અહીંયા આ વાળો, સેકન્ડ પોઝિશનથી લઈને લાસ્ટ પોઝિશન. ધીસ ઇઝ અવર અનશોર્ટેડ. તો હવે સેકન્ડ પાસ ચાલુ થશે. તો સેકન્ડ પાસમાં શું કરવાનું, ફર્સ્ટ પોઝિશન તો સેટ થઈ ગઈ, બરાબર. સેકન્ડ પાસમાં હવે જે રિમેનિંગ એરે છે, રિમેનિંગ એરે એની અંદરથી ફરીથી સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરવાનું. તો હવે રિમેનિંગમાં સ્મોલેસ્ટ એલિમેન્ટ ઇઝ 22. So what we'll do again, 22 will be now at position 2, એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર આવશે. ફરીથી હવે ફર્સ્ટ પોઝિશન અને સેકન્ડ પોઝિશન સોર્ટેડમાં આવશે અને એની પાછળનો જે એરે છે એ અનસોર્ટેડમાં આવશે. તો ફરીથી પાછી રિમેનિંગમાં અહીંયા થર્ડ પાસમાં જોવાનું,
which is the smallest element, that is 33. We will swap this with the third position. So now 33 will be here. એ જ રીતે અહીંયા લાસ્ટ સુધી આપણે જવાનું. તો તમને લાસ્ટમાં after all the pass we will get our sorted array. We will get our sorted array. After that, this is the પહેલા હું તમને અહીંયા એક્ઝામ્પલમાં સમજાવું, પછી એલ્ગોરિધમ સમજાવું, બરાબર? તો આપણે કેવી રીતે થતી હતી પ્રોસેસ? સૌથી પહેલાં તો આપણી જોડે આ રીતે ઓરિજિનલ લિસ્ટ હતું જે અનસોર્ટેડ છે. એમાંથી આપણે સૌથી પહેલાં સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કર્યો અને ફર્સ્ટ પોઝિશન સાથે શું કર્યું? સ્વેપ કર્યું. સો નાઉ લેફ્ટ સાઇડ ઇઝ sorted and right side is unsorted after pass 1. ઓકે, હવે જે રિમેઇનિંગ છે એમાં sorted સ્મોલેસ્ટ ફાઇન્ડ કરવાનો. તો સ્મોલેસ્ટ ઇઝ 23. તો હવે 23 ને પાછી સેકન્ડ પોઝિશનના એલિમેન્ટ સાથે શું કરવાનું? સ્વેપ. સો નાઉ 23 will be here, 78 will be here. તો ફરીથી લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ sorted, રાઇટ હેન્ડ સાઇડ ઇઝ અનસોર્ટેડ. તો એમ કરતાં કરતાં રિમેઇનિંગ લિસ્ટમાંથી સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરતા જવાનું એન્ડ એને લેફ્ટ હેન્ડ સાઇડમાં પુટ કરતા જવાનું કે જેથી કરીને લાસ્ટમાં આપણને શું મળશે? sorted array. So this is how our selection sort will work. It will find first of all minimum number and then એને ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન, થર્ડ પોઝિશન એ રીતે સેટ કરતા જશે. ઓકે, સો નાઉ વી વિલ સી the algorithm. આ બી એક એક્સપ્લેનેશન જ આપેલી છે જે સિમ્પલ લેંગ્વેજમાં લખેલી છે. એમાં શું કીધું છે જો કે પાસ 1, તો એમાં શું કરવાનું? પાસ 1માં જે લિસ્ટ છે એમાંથી લોકેશન ફાઇન્ડ કરવાનું સ્મોલેસ્ટ એલિમેન્ટનું, પછી એને એ ઓફ લોકેશન એટલે કે જે સ્મોલેસ્ટ નંબર છે તે એની એન્ડ આપણો ફર્સ્ટ એલિમેન્ટ એ બંનેને શું કરવાના? ઇન્ટરચેન્જ. સો ધેન એ ઓફ 1 ઇઝ sorted એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ sorted. ઓકે, આફ્ટર ધેટ વી આર હેવિંગ સબ લિસ્ટ that is a of 2 to the a of n. એટલે કે a of 1 તો શોર્ટ થઈ ગયો. તો હવે આપણી જોડે રિમેનિંગ લિસ્ટ શું રહેશે? a of 2 થી લઈને a of n સુધી. ફરીથી આમાં સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરવાનો અને સ્મોલેસ્ટ એલિમેન્ટને a of 2 ની સાથે સ્વેપ કરવાનો. તો આ જસ્ટ એક્સપ્લેનેશન આપેલી છે જે સિમ્પલ આપણી ઇંગ્લિશ લેંગ્વેજમાં એક્સપ્લેન કરી છે તમને. ધીસ ઇઝ નોટ એલ્ગોરિધમ, ધીસ ઇઝ જસ્ટ એક્સપ્લેનેશન. એલ્ગોરિધમ પૂછાય તો તમારે આ વાળું લખવાનું. ધીસ ઇઝ અવર એલ્ગોરિધમ. એલ્ગોરિધમ પૂછાય તો આ લખવાનું. સી, એલ્ગોરિધમ એન્ડ પ્રોગ્રામ બંનેમાં કંઈ એટલો ડિફરન્સ નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણું આઉટર લૂપ શેના માટે છે? નંબર ઓફ પાસ માટે. આઉટર લૂપ જે છે આઈ વાળું એ નંબર ઓફ પાસીસ માટે છે. પાસ 1, પાસ 2, પાસ 3 એ રીતે. પછી દરેક પાસની અંદર જે પ્રોસેસ થાય છે એના માટે આપણી જોડે છે જી. જો આ છે ફર્સ્ટ ઇટરેશન. હવે એની અંદર આ જે પ્રોસેસ અને કમ્પેરિઝન અને સ્વેપિંગ થયા that will be for j. એ હું હમણાં એક્સપ્લેન કરું છું, પહેલા અલ્ગોરિધમ એકવાર જોઈ લો. ઓકે, so outer loop is for passes and inner loop is for the comparison and swapping. Okay, તો સૌથી પહેલા શું કરવાનું? as per the algorithm
ઇન્ડેક્સ એટલે કે જે સ્મોલ એલિમેન્ટની ઇન્ડેક્સ છે એ સમજી લો. ઇન્ડેક્સ મીન્સ અહીંયા જે ઇન્ડેક્સ છે એને સ્મોલ એલિમેન્ટની ઇન્ડેક્સ સમજી લો. ઓકે, તો તમે અત્યાર સુધી સીની અંદર કે પાયથનની અંદર મિનિમમ નંબર ફાઇન્ડ કરવાના પ્રોગ્રામ કરેલા હશે. તો તમે એમાં શું કરો છો? એમાં આપણે આવું કરીએ કે જે ફર્સ્ટ પોઝિશન હોય એને પહેલાં મિનિમમ છે એવું કન્સિડર કરીએ, પછી એની કમ્પેરિઝન દરેક એલિમેન્ટની સાથે કરતા જઈએ અને લાસ્ટમાં આપણને શું મળશે? ઓરિજિનલ મિનિમમ નંબર. આ રીતે તમે મિનિમમ નંબર ફાઇન્ડ કર્યો હશે ઓલવેઝ. તો ઇન ધ સેમ વે સૌથી પહેલાં આપણે અહીંયા અઝ્યુમ કરવાનું કે ફર્સ્ટ પોઝિશન ઉપર જે નંબર છે એ સ્મોલેસ્ટ નંબર છે એવું આપણે અઝ્યુમ કરવાનું, બરાબર? આફ્ટર ધેટ તો અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, આપણી જોડે આ એરે છે 5, 2, 1, 4 એન્ડ 3. સૌથી પહેલાં આપણે અહીંયા શું કર્યું? સ્મોલેસ્ટ ઇક્વલ્સ ટુ 5, એટલે કે જે 0 ઇન્ડેક્સ પર એલિમેન્ટ છે અને આપણે શું લીધો? સ્મોલેસ્ટ લીધો. ઓકે, આફ્ટર ધેટ વોટ વી હેવ સ્ટાર્ટેડ, જે નેક્સ્ટ એલિમેન્ટ છે એની કમ્પેરિઝન આપણે આપણા સ્મોલેસ્ટ એલિમેન્ટની સાથે કરીશું. So 2 is less than 5. Okay, so now which will be our smallest element? That is 2. પહેલા અઝ્યુમ કરવાનું કે ઇન્ડેક્સ 0 ઉપર છે એ જ સ્મોલેસ્ટ છે. પછી સર્ચિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરવાની, મિનિમમ ફાઇન્ડ કરવાની. કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો ફર્સ્ટ 5ની સાથે દરેકની કમ્પેરિઝન કરતા જવાનું અને જે બી સ્મોલેસ્ટ એલિમેન્ટ મળ્યા કરે એને આપણે સ્મોલેસ્ટ કહેવાનું. જેમ કે 5 કરતાં 2 નાનો છે તો નાઉ 2 ઇઝ અવર સ્મોલેસ્ટ એલિમેન્ટ. હવે 2ની કમ્પેરિઝન 1 સાથે કરવાની, સો નાઉ 1 ઇઝ અવર સ્મોલેસ્ટ એલિમેન્ટ. આફ્ટર ધેટ 1 વિલ બી કમ્પેર વિથ 4, તો 1 જ રહેશે સ્મોલેસ્ટ. અગેન 1 વિલ બી કમ્પેર વિથ 3, so again smallest is 1. That's how we will find minimum number from the array. Okay, તો સ્મોલેસ્ટ નંબરની ઇન્ડેક્સને શું કરતા જવાનું? ચેન્જ કરતા જવાનું, જેમ જેમ આપણને સ્મોલ નંબર મળ્યા કરે તેમ. જો અહીંયા એ જ વસ્તુ કરેલી છે કે 2 ઇઝ લેસ દેન 5, તો સ્મોલેસ્ટ ઇઝ 2. વળી પાછું 1 ઇઝ લેસ દેન 2, સો સ્મોલેસ્ટ ઇઝ નાઉ 1. 1 is less than 4, smallest is 1. 1 is less than 3, smallest is 1. એના કરતાં નાનો નંબર મળે તો ઠીક છે, અધરવાઇઝ જે છે એને એમને એમ રાખવાનું. ઓકે, સો નાઉ વિલ સી એક્ઝામ્પલ. સૌથી પહેલાં આપણી જે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર જે એલિમેન્ટ છે એને આપણે સ્મોલેસ્ટ કહી દઈએ. તો 0 પોઝિશન ઉપર એને સ્મોલેસ્ટ કહી દીધું. પછી we have start from next number to the n. પછી ચેક કરીશું કે ભાઈ નેક્સ્ટ નંબર એ આપણા જે સ્મોલેસ્ટ એલિમેન્ટ છે એના કરતાં નાનો છે. જો હા તો જે ઇન્ડેક્સને મિનિમમ કહી દેવાની. જે ઇન્ડેક્સને શું કહી દેવાની? મિનિમમ. વેરી સ્કલ. ઓકે, ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ જે, કે જે આપણને સ્મોલેસ્ટ મળ્યું. જો એક્ઝામ્પલમાં સમજાવું. This is our 0 index, 1 index, 2 index, 3 index and 4 index. Okay, what we have done, સૌથી પહેલા 0 હતું, જે 0 ઇન્ડેક્સ પર 0 ઇન્ડેક્સને આપણે મિનિમમ કહી દીધી. 0 ઇન્ડેક્સ ઉપર જે એલિમેન્ટ છે એને આપણે મિનિમમ કહી દીધું. પછી એ ઓફ જે એટલે કે નેક્સ્ટ નંબરની કમ્પેરિઝન આપણે આપણા સ્મોલેસ્ટ એલિમેન્ટની સાથે કરી. તો અહીંયા આપણે એ જ કર્યું છે. નેક્સ્ટ નંબર 2 હતો, 2ની કમ્પેરિઝન એના સાથે થઈ 5 સાથે. હવે જો લેસ દેન હોય તો શું કરવાનું? તો કે જેની જે બી વેલ્યુ છે એને ઇન્ડેક્સમાં નાખી દેવાનું. જેની વેલ્યુ 1 હતી ઇન્ડેક્સની,
એને આપણે સ્મોલ કહી દીધો, તો 2 ઇઝ અવર સ્મોલેસ્ટ એલિમેન્ટ. અને આ જ પ્રોસેસ આપણે રિપીટ કરવાની ફોર ઓલ ધ એલિમેન્ટ્સ. સો નાઉ 2 ઇઝ સ્મોલેસ્ટ. વળી પાછી 2 ની કમ્પેરિઝન 1 સાથે થશે, સો 1 ઇઝ સ્મોલેસ્ટ. 1 ની કમ્પેરિઝન 4 સાથે, અગેન 1 ઇઝ સ્મોલેસ્ટ. એન્ડ 1 ની કમ્પેરિઝન 3 સાથે, તો અગેન 1 ઇઝ સ્મોલેસ્ટ. તો ફર્સ્ટ ઇટરેશન પછી આપણને સ્મોલેસ્ટ એલિમેન્ટ જે બી લોકેશન ઉપર ફાઇન્ડ થયો હોય એ લોકેશનને ફર્સ્ટ એલિમેન્ટની સાથે સ્વેપ કરી દેવાનું. તો અહીંયા શું કર્યું? સ્વેપ 5 એન્ડ 1. સો 1 અને 5 શું થઈ ગયા? સ્વેપ થઈ ગયા. આફ્ટર દેટ સેકન્ડ ઇટરેશન. સેકન્ડ ઇટરેશનમાં હવે 1 ને તો ટચ કરવાનું નહીં. વી વિલ ફાઇન્ડ ધ રિમેનિંગ કેરી. રિમેનિંગમાં જુઓ, સ્મોલેસ્ટ એલિમેન્ટ હવે કોને કહેવાનો? આને કહેવાનો, 2 ને કહેવાનો. 2 is less than 5, so smallest is 2. 2 is less than 4, so smallest is 2. 2 is less than 3, so smallest is 2. So no swap. So second pass is also completed. Third iteration. હવે 1 અને 2 ને ટચ નહીં કરવાનું. હવે 3 થી સ્ટાર્ટ થશે. 3 ને શું કહી દીધું મેં? અહીંયા પ્રોબ્લેમ છે. અહીંયા સ્મોલેસ્ટ 3 આવશે. હા, સોરી, આપણે અહીંયા સ્મોલેસ્ટ 3 ને કહેવાનું છે. અહીંયા પ્રોબ્લેમ છે. યુ હેવ ટુ રાઇટ હિયર 3, સ્મોલેસ્ટ ઇક્વલ્સ ટુ 3. અહીંયા એ લોકોની એરર છે. જ્યારે બી વાંચો બેસો, હું અહીંયા કહું છું ફરીથી કે અહીંયા સ્મોલેસ્ટ 3 આવશે, અહીંયા એરર છે. ઓકે, સો નાઉ 3 ઇઝ લેસ દેન 4. ઓકે, સોરી સર, અહીંયા 5 હતું એટલા માટે. 5 હતું એટલે સ્મોલેસ્ટ એ લોકોએ 5 ને કીધું. 5 ઇઝ 5 અને 4 ની કમ્પેરિઝન થશે. સ્મોલ કયો છે? 4, તો સ્મોલેસ્ટ ઇઝ નાઉ 4. 4 અને 3 ની કમ્પેરિઝન થશે. લેસ દેન સ્મોલ કયો છે? 3, સો નાઉ સ્મોલેસ્ટ ઇઝ 3. અને એને શું કરવાનું? એક્સચેન્જ કરવાનું. તમને કયા લોકેશન ઉપર સ્મોલેસ્ટ એલિમેન્ટ મળ્યો? લાસ્ટ લોકેશન ઉપર. તો લાસ્ટ લોકેશનને અને થર્ડ લોકેશન એકબીજા સાથે શું કરવાનું? સ્વેપ. સો દેટ્સ વાય સ્વેપ 5 એન્ડ 3. તો 1 2 3 4 એન્ડ 5 આટલો એરે મળશે. પછી ફોર્થ ઇટરેશન. ફોર્થ ઇટરેશનમાં 4 આવશે. 1 2 3 ઇઝ નાઉ સોર્ટેડ. 4 ઇઝ અ સ્મોલેસ્ટ. 4 ની કમ્પેરિઝન 5 સાથે, 4 will be now smallest જ રહેશે. So no swapping. Smallest is 4, so no swapping. And finally we have got 1 2 3 4 and 5. So this is our sorted array. So that's how. Now the complexity. The complexity જો તમે કેવી રીતે ફાઇન્ડ કરશો? એક્ઝામ્પલ ઉપરથી જ સમજાવી દઉં. સૌથી પહેલાં તો આઉટર લૂપ કેટલી વખત ચાલે છે, ઇટરેશન કેટલા થાય છે. તો જો આપણી જોડે કેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ હતા? 1 2 3 4 એન્ડ 5. 5 એલિમેન્ટ્સ હતા અને ઇટરેશન કેટલા થયા આઉટર લૂપના? 1 ફર્સ્ટ ઇટરેશન, સેકન્ડ ઇટરેશન, થર્ડ ઇટરેશન, ફોર્થ. સો n-1 ઇટરેશન થયા. સો એને નિયર ઇક્વલ ટુ આપણે n કહી દઈએ. સો આઉટર લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ n ટાઈમ્સ. ઓકે, હવે ઇનર લૂપની વાત કરીએ. ઇનર લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થાય છે? સો અહીંયા જુઓ, ઇનર લૂપ ઇઝ ઓલ્સો એક્ઝિક્યુટ n-1 ટાઈમ. 5 એલિમેન્ટ હતા તો 4 ટાઈમ્સ થયું. પછી ઇનર લૂપ ઇઝ ઓલ્સો એક્ઝિક્યુટેડ n ટાઈમ્સ. આઉટર લૂપ છે n ટાઈમ્સ, ઇનર લૂપ પણ n ટાઈમ્સ. So n into n, that is near equal to n square. That is near equal to n square. ઇટરેટિવ અલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી આપણે ફાઇન્ડ કરતા શીખ્યા છીએ. એના ઉપરથી ડાયરેક્ટ આનું આઉટપુટ આવી જાય કે આઉટર લૂપ n ટાઈમ, ઇનર લૂપ n ટાઈમ. સો કોમ્પ્લેક્સિટી ઇઝ n square. That is worst time complexity and average time complexity. After that,
વોટ ઇઝ બેસ્ટ ટાઈમ કોમ્પ્લેક્સિટી? તો હવે એમાં જુઓ, બેસ્ટ ટાઈમ કોમ્પ્લેક્સિટીનો મિનિંગ શું થાય કે ભાઈ આપણો એરે શું હોવો જોઈએ? શોર્ટેડ હોવો જોઈએ. 1 2 3 4 5 આ રીતના આપણા ડેટા હોવા જોઈએ. જો આ રીતે આપણે ઇનપુટ નાખીએ તો ઇટરેશન્સ ઓછા થાય છે એ ચેક કરવાનું. જેમ બેસ્ટ કેસમાં થતા હતા, સોરી બબલ શોટમાં શું થતું હતું? શોર્ટેડ એરે ઇનપુટમાં જાય તો આઉટર લૂપ એક્ઝિક્યુટ જ નહીં થતી હતી, ખાલી ઇનર લૂપ n ટાઈમ્સ થતી હતી. સો દેટ્સ વાય ઇટ ઇઝ અ ઓર્ડર ઓફ n કોમ્પ્લેક્સિટી. સો ઇન ધ સેમ વે આપણે સિલેક્શન શોર્ટમાં બી ટ્રાય કરવાનો કે શું આપણે કોઈ બી રીતે નંબર ઓફ ઓપરેશન્સને ઓછા કરી શકીએ છીએ. ઓકે, સો આમાં શું થશે? તમે ભલે શોર્ટેડ એરે નાખશો ઇનપુટમાં તો બી નંબર ઓફ ઓપરેશન્સ જે થવાના છે એ રિડ્યુસ નહીં થાય. કેમ? બીકોઝ સપોઝ તમે એવું અઝ્યુમ કરો કે અહીંયા 1 2 3 4 5 એલિમેન્ટ છે આપણા, તો ફર્સ્ટ ઇટરેશન હશે જ્યારે તો તમે સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરશો, દેટ ઇઝ 1. બટ 1 ની કમ્પેરિઝન દરેક એલિમેન્ટ સાથે તો કરવી જ પડશે, જેમ આપણે આમાં કરી. ભલે સ્વેપિંગ ના થાય બટ કમ્પેરિઝન તો n ટાઈમ્સ થશે જ. સ્વેપિંગ નહીં થાય બટ કમ્પેરિઝન n ટાઈમ્સ થશે. જુઓ અહીંયા તો એ જ રીતે આફ્ટર એવરી ઇટરેશન એક બી સ્વેપિંગ પ્રોસેસ નહીં પડે, પણ યુ હેવ ટુ પરફોર્મ n કમ્પેરિઝન્સ આફ્ટર એવરી ઇટરેશન્સ. જેમ કે ફર્સ્ટ ઇટરેશન છે, આ ફર્સ્ટ ઇટરેશન હોય એમાં આપણે સ્મોલેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરવો છે, તો ઇનર લૂપ આખી એક્ઝિક્યુટ થશે, દરેકની સાથે કમ્પેરિઝન થશે. 1 પછી ફર્સ્ટ પોઝિશન ઉપર જેમ હતો એમ ત્યાંના ત્યાં રહેશે, ભલે કોઈની સાથે સ્વેપ નહીં થાય. ઇન ધ સેમ વે સપોઝ સેકન્ડ ઇટરેશન આવ્યું, સેકન્ડ ઇટરેશનમાં પણ રિમેનિંગ એરેમાંથી વળી પાછો મિનિમમ નંબર ફાઇન્ડ થશે, તો એના માટે ફરીથી ઇનર લૂપ આખું એક્ઝિક્યુટ થશે. સો ટોટલ ટાઈમ કોમ્પ્લેક્સિટી વિલ બી order of n square for best case also. ભલે આપણે શોર્ટેડ જ નાખીએ છીએ પણ તો પણ નંબર ઓફ ઓપરેશન્સ જે કરવાના છે કમ્પેરિઝન્સ એ ઓછું થતું નથી. યુ હેવ ટુ એક્ઝિક્યુટ હોલ ધ થિંગ. સો દેટ્સ વાય the best case, average case and worst case, all the complexity is order of n square. Order of n square. And advantages and disadvantages. So it will perform better on the small list. ઓછા એલિમેન્ટ હશે તો એ બેટર પરફોર્મ કરશે. નો એડિશનલ ટેમ્પરરી સ્ટોરેજ ઇઝ રિક્વાયર્ડ. મતલબ એરે જે આપણે શોર્ટ કરીએ છીએ એમાં એક્સ્ટ્રા કોઈ સ્ટોરેજનો યુઝ કરતા નથી. તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ. બટ poor efficiency when you are having the huge list of items. કેમ? બીકોઝ તમે જોયું કે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી છે, દરેક કેસમાં ઓર્ડર ઓફ n સ્ક્વેર છે. તો દેટ્સ વાય પુઅર પરફોર્મન્સ ઇન ધ કેસ ઓફ હ્યુજ લિસ્ટ ઓફ આઇટમ્સ. તમારો n જો લાર્જ હશે, સપોઝ n છે તમારો 1000, નંબર ઓફ એલિમેન્ટ્સ છે 1000, તો 1000 ઇન્ટુ 1000 દેટ ઇઝ 10,000. કેટલા થાય? જે થાય તે તમારે એટલા ઓપરેશન્સ પરફોર્મ કરવા પડશે. 1000 ઇન્ટુ 1000. સો જ્યારે નંબર ઓફ એલિમેન્ટ્સ વધારે હશે તો ઇટ પરફોર્મન્સ ઇઝ પુઅર, બટ સ્મોલ હશે દેન ઇટ ઇઝ ગુડ. So this is how your selection sort will work. કે સ્મોલેસ્ટ એલિમેન્ટને ફાઇન્ડ કરવાનો અને ફર્સ્ટ પોઝિશન ઉપર સેટ કરી દેવાનો, વળી પાછું રિમેનિંગમાંથી સ્મોલેસ્ટને ફાઇન્ડ કરવાનો અને સેકન્ડ ઉપર સેટ કરવાનો, પછી થર્ડ ઉપર, ફોર્થ ઉપર અને ફિફ્થ ઉપર, આ રીતે. તો દરેક એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. જો આ જે છે એ તમારો ઓવરવ્યૂ છે, પછી મેં એક એલ્ગોરિધમ આપેલું છે. એલ્ગોરિધમ એકોર્ડિંગ તમારે જો ઇટરેશન્સ કરવા હોય તો તમે આમાંથી કરી શકો છો વિથ એક્ઝામ્પલ, કે કેવી રીતે આઈ અને જેની વેલ્યુ ચેન્જ થશે.
જો આમાં આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા સ્મોલેસ્ટ જે હશે, સોરી સ્મોલેસ્ટ ક્યાં, સૌથી પહેલા 0 ઇન્ડેક્સને સ્મોલ કહી દેવાની, 0 ઇન્ડેક્સને સ્મોલ કહી દેવાની, પછી એની કમ્પેરિઝન પાછળના દરેક એલિમેન્ટની સાથે કરવાની. જેમ જેમ સ્મોલ એલિમેન્ટ મળતા જાય તો એને સ્મોલ એલિમેન્ટ કહેતા જવાનું. અને આખી લૂપ જ્યારે એક્ઝિક્યુટ થઈ જાય પછી લાસ્ટમાં જે સ્મોલ એલિમેન્ટ મળ્યો તે એન્ડ આપણી જે ફર્સ્ટ પોઝિશન છે આઈની, એ બંનેને શું કરવાનું, સ્વેપ કરી દેવાનું. વળી પાછું આઈ વિલ બી ઇન્ક્રીમેન્ટ, આઈ વિલ બી 1, તો 1 પોઝિશનને વળી પાછું સ્મોલેસ્ટ કહેવાની, પછી ફર્સ્ટ પોઝિશનને એના રિમેનિંગ એરેમાંથી મળેલા સ્મોલેસ્ટ એલિમેન્ટ સાથે શું કરવાનું, સ્વેપ. તો ધેટ્સ હાઉ યોર ધીસ એલ્ગોરિધમ વિલ વર્ક. ઓકે, બોલો. સિલેક્શન શોર્ટની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. I will share this PPT in the Google. Saturday Sunday આવશે ત્યાં સુધીમાં બધું મટીરિયલ અત્યાર સુધીનું જે બી છે હું અપલોડ કરી દઈશ સેટરડે સન્ડેમાં. કોઈને કંઈ ડાઉટ છે સિલેક્શન શોર્ટની અંદર? કેમ કોઈ બોલતું નથી? હા બોલો, હું બોલવીશ. ઓકે ચલો. અટેન્ડન્સ લઈ લીધી મેમ? ના નથી લીધી. આપણે રોલ નંબર 1 થી રોલ નંબર 1 સંજના ચેટમાં લખો. ચલો